કડવું 32મું. સહિયર શત્રુ સે થઈએ લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે. ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રે. અધવચ કૂવામાં મુજને ઉતારી વચ્ચેથી વરત મેલ્યું વાળી. હો સહિયર રે. બાગ બગીચામાં ફૂલો ફૂલ્યા રે. ફૂલી મારા તનડાની વાડી રે. પ્રેમાનંદ પ્રભુ જાતા ના ઓળખ્યો હો. છેતરી જાય છે દહાડી દહાડી રે. હો સહિયર રે. ભૂંડી સહિયર શત્રુ સે થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે. કડવું 33મું. ચંદા તું તો જીવો કરોડ વર્ષ સ્વપ્ને થયો સંયોગ. સાપ દઉં છું સૂરજ દેવતા મુજ જાગે પડ્યો વિજોગ. સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર. અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગન કામિની ગઈ પંડિતની પાસ. હું તમને પૂછું પંડિતો એક દિનના કેટલા માસ. ફરી ફરી પંડિત કહે છે સાંભળો અખા કરજોડ. એક પળ પિયું વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા તારે બે પાંખો માંગીશ. હું મારા સાજનને મળી તારી પાંખો પાછી આપી દઈશ. પાંખ પ્યારી પંથ વેગડો તારો પિયું કોણ જ દેશ. કોણ રંગે તારો પિયું હશે પહેરે કોણ સવેશ. પિયું વિજોગે પીડી થઈ મારું તન મન સુકાઈ જાય. ગૌરી તું વાહન ચડી તો મારો સંદેશો ન લઈ જાય. લેખ લખ્યા છઠ્ઠી તણા તે મટી કેમ જાય. કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જ દુરાય. મધ્યની સ્યા સમે માળિયામાં રોતી રાજકુમાર. ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરતાર. મીંડળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂલડો હતો જે હાથ. પિતામાં ઢળી પડ્યું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ. પિયું પરદેશિયા રે ભૂંડા મને લીધી સે નવ સાથ. આજ વેરન થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત. લાવ સખી વીખ પીવું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે મને માંગ્યા ના આવે મરણ. ઓખાબાઈ તો ઘણું રડે ને પડતું મૂકે ધરણ. રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રોપ્યા વાડી વન. જઈને પૂછ્યું દ્રુમને ક્યાંય મારો દીઠો પ્રાણ જીવન. તું ગુણ વેલડી રે બાઈ જોરે કરમ વિચાર. તું આધારે વૃક્ષને હું છું નિરાધાર. નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ. આજ વેરન થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત. જોબન જો જાળવ્યું રે જાન્યું મારા પ્રભુને ભેટ ધરીશ. જો મારા પ્રભુ નહીં મળે તો હું મારા પ્રાણ તજીશ. કડવું 34મું. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે ઘેલી સૈયર નવ રોય. સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. જળવલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય. મને વાલી હતી સખી તું તો ચિત્ર લેખાય. વેરન થઈ વિધાત્રી જેને આડા લખ્યા આંખ. એક વાર આવે મારા હાથમાં તો ઘસીને વાળું નાક. કરમ લખાવે તે લખે ભરીને મેલ્યો આંક. કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો સો વાંક. વિધાત્રી આપે તેને લક્ષ દિયે ન આપે તેને છેક. એક વાર પોકારે બારણે તેને પુત્રી જન એક. લાંચ લઈ લખતી હોત રે તો આપત સૌથી પહેલું. મારા પિયું વિજોગન જાણતી તો મારું મરણ લખાવતી વહેલું. કડવું 35મું. સ્વપ્ન સાચું ન હોય સૈયર મારી સ્વપ્ન સાચું ન હોય. એક રંક હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતરમાં જ્યારે. હસ્તી ઝૂલે તેને બારને રથ ઘોડા પરમ વિશાળ રે. જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક. સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી સ્વપ્નું સાચું ન હોય. એક નિર્ધન્ય તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર. તેને દેશ વિદેશ વાહન ચાલે વાણોતર છે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ. એક મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય. એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય. કડવું 36મું. ચિત્ર ચાડીને વાનો વાળીને રંગ ભેડીને પટ મેલીને લેખન લાવીને કર્મા સહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હે સ્વર્ગલોક લખાય રે લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા ભૂરલોક લખ્યા જનલોક અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા વૈકુંઠ લખ્યું ગણલોક લખ્યા અને ગાંધર્વ દેશ લખ્યો. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને આમાં હોય તે વહલો બોલાવો રે.
ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળિયા બાળિયા આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને લેખન લાવીને કર્માશાહીને રંગ ભેડીને પટ મેલીને હવે પાતાળ લોક લખ્યા રે. પાતાળ લોક લખ્યું, રસાતલ લખ્યું, અતડ લખ્યું, વિતડ લખ્યું, તેની વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે, નાગ લોક લખ્યા તેની વાર રે. વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા તેની વાર રે, ને મણિધર નાગ લખ્યા, ને શેષ નાગ લખ્યા તેની વાર રે. મારી ઓખાબાઈ સલુના ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનો દર પરે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર પરે. આ તો કાળા લીલા પીડા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાડીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને મૃત્યુલોક લખાય રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલિયાવર લખ્યું, મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું, ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો, ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા ને સ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા, એક દંતા લખ્યા, ચરિત્રવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવીને જુઓ ભરથાર રે, બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખન તૂટી રે, ખડિયામાંથી રૂસનાઈ ખૂટી રે, થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્નું નથી લાગતું સાચું રે. કડવું 37મું. સોરઠ દેશ સુહામનો, મુજને જોયાના કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સુહામનો, ન ચડ્યો ગઢ ગિરનાર, ન નહ્યો ગંગા ગોમતી, તેનો એડે ગયો અવતાર. સોરઠ દેશ સુહામનો, ઢેલ ગેલ કરંત, ગંગોદક ભટી કંચુકી, રાય હરિ ચરણે ધરંત. સોરઠ સુગડ માનવી, રોજ નિત નિત કરે વહેવાર, એ નગર રહે માનવી, તેને ઘણા ઘણા જુહાર. આજે રે સ્વપ્નાંતરમાં દીઠા ગોમતીના નીર રે, આજ રે સ્વપ્નમાં દીઠા હળદરજીના વીર રે. આજ રે સ્વપ્નમાં દીઠો સુંદર વર ભરથાર રે, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર ચાડીને વાનો વાળીને રંગ ભેડીને પટ મેલીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે લેખન લાવીને કર્માશાહીને હવે સોરઠ દેશ લખાય રે. ત્યાં નગર લખ્યું દ્વારિકાય રે, લખી જાદવ કેરી રાજધાની રે, તેની શોભા સૂરજ સી સમાની રે. લખ્યો જાદવનો પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેની વાર રે, કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઔધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેની વાર રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તે તો એંધાન મળ્યા રે, આ ઘરડાને માથે પડ્યા રે, તેને માથે મુંગટ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવી જુઓ ભરથાર રે, બાઈ તેના સરખું રૂપ સાર રે, મારા નાથજી ગોરા અને આ તો કાળા રે, તેમના આપના જેવા ચાડા રે, તેને વડ સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સહીને રહેતા રે. લખ્યા કૃષ્ણતના કુમાર રે, 1,61,000 રે, એથી આગળ લખ્યા તેની વાર રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે, એ તો રીંછડાના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે, એ તો રૂપાળો રે ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે, જાણે હોય કોઈ રે, મુજને પરણ્યો તેનું મોય રે, એને સગો સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણ ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી બાઈ, એ મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટવી લીધું તે, કરમાલઈ કામિની કાંઈ દે છે આલિંગન, માળિયામાં મેલી ચાલ્યા પ્રાણ તના જીવન. આની વાર હું નહીં જવા દઉં, મેં ઝાલ્યો તમારો છેડો, મારા પિયુજી પરહરો તો મુજને સાથે તેડો. ચિત્રલેખા એની પેર બોલી, આ જોડે છે આ જોડો, પરણ્યો પોડ્યો દ્વારિકામાં, આ તો ચિત્રામણનો ઘોડો. કડવું 40મું. આપો આણી એવર મુને આપો હો આણી, નિકર કાઢું મારો પ્રાણ એવર મુને આપો હો આણી. મેં સ્વપ્ને દીઠો છે છોગાડો રે, તેની પાપણનો છે ચાડો રે, મારું મનડું હર્યું લટકાડે તેવર મુને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને વાણ રે, તેવર મુને આપો હો આણી. જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયો છે કાલ રે,
તેને વરસ થયા 10-12 રે, તેવર મુને આપો હોવાની. વરની લટકતી છે ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે. તેને ટપકું કીધું ગોરે ગાલ રે, તેવર મુને આપો હોવાની. રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે. ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તેવર મુને આપો હોવાની. ચિત્રલેખા બોલી વાન રે, સહિયર કેમ થઈ અજાન રે. બાઈ દ્વારકા તે જાય કોણ રે, તેવર મુને આપો હોવાની. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે. ચક્ર ઝળહળતું છે ત્યાંય રે, મુને મારે હેલા માય રે, તેવર મુને આપો હોવાની. કડવું 41મું. ઓખા કહે સુન સહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી. બાઈ તું છે સુખની દાતા, લાવ્ય સ્વામીને સુખ સાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આન્યાના ઉપાય કેવા. દૂર પંથ છે દ્વારમતી, કેમ જવાય મારા વતી. ત્યાં જઈ ન શકે રાય રે, શક્ર રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નયને નીરની ધારા વહે, કર જોડી કન્યા કહે. બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી ન શકે ખોટી. સહિયર ને સહિયર છે વહલી, મેં જમણા હાથે જાલી. આપણે બેવજન સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર. ચિત્રલેખાએ ધારણ દીધી, પછી દેહ પક્ષિણીની કીધી. કડવું 42મું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાવું. પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ. સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણ તો ન પડે, ને જેમ તેમ વહેલી થાને. લાવ્ય મારા કંથને તું, ખોટી થાય છે સાને. જાતિ વેળા ઓખા કહે છે મારો વર છે રૂડો, કર્મે મળ્યા છે કુંવારા માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી, રખે ઓળતી ઘાટડી. હું નહીં ઓળું ઘાટડી, તુંએ શું બોલી વાત. તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાંય. ગોમતીમાં સ્નાન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેને નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ધાઈ. કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ, એમાં તે શું કામ. એક તામસી વિદ્યા એવી ભણાવો, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશો ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમને જોરે જાય. ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સગડા લોક. ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવ અને સામળીઓ વળશે, યુદ્ધ જોવા જેવું થશે. ચક્ર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામે મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને દાહડે જાય છે ફરવા, એક ઘડી વાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહે ને વાત. કોઈ દહાડો મુજને સંભાળે દ્વારિકાના નાથ. ચક્રમુખથી બોલ્યું વળી, મારું તે ધન્ય ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્ર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ. પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તનુ રે ભવન, ત્યાંથી આગેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમ્ન. ત્યાંથી આગેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર, 16 ઘાલીને પોઢ્યો મહાધનુષ્ય ધારી ધીર. હમણાં જો એને હું જગાડું, મારા મારી કરે કકડાય. માથે હિંડોળો લઈ લીધો, તે ઉલટ અંગ નમાય. જુગત અંબે જે જુગદંબે કરતી કરતી જાય, હિંડોળો લઈ જતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠ રાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી સોનિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેને તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાઉં. નારદ કહે છે ચક્રને તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા.
નારદજી કહે છે ચક્રને, ઉઠજો ને તારું ગામ, કાલે પાછી ચોરી થશે તું લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીની તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાંય. વા વાયાને બારી હાલે ખડભડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયામાંય, ભલે લાવી હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ઊંઘ્યા પીવને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તે સિદ્ધને લીજીએ. ભરથાર પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલા ભામીની જે સૂવે સૈયામાંય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગમાંય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે નારી અવતરે કોઈ બિલાડી માંજરી. ભરથારનું જે કહ્યું ન માને તર છોડે નીચકંત, હડકાઈ કૂતરી અવતરે તેને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આપ, પિયું પોઢ્યા હોય પારને કરડવા આવ્યો હોય સાપ રે. કડવું 44મું. સ્ત્રી ચરિત્ર અનેરડા, કોઈ તેનો ન લે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોવે પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાપી જગાડું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંઈક હશે હથિયાર. ઓશીકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અડગી કીધી ઓખા ચાંપે પાય. કડવું 45મું. મહાબળ્યો તે જાગ્યો, તેના બળનો ના આવે પાર રે, હરુડ હાંક મારી કીધો રે હોંકાર રે. ધમક ધમક ડાંકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારિકામાં વસે સગડા વૈષ્ણવજન રે, અહોરાત્રી બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાંકીની છો સાંકીની છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમા ખમા ખમાય રે. કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવન રૂડરા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો, ચિત્રલેખા બોલે શિરનામી. તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી. વર વરવાને અર્થે હો, તમને લાવ્યા હો. તમે બે નારી ધન્ય દીસો છો કુંવારી, કન્યા પરનું તો થાય છે અન્યાય, કેમ પરનું હો અસુરનંદની. કડવું 47મું. બાનાસુરની નગરીમાં ગળગળિયાની શાન રે, એને રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાદવરાય, જુગતીની ન પેરે દેખે, પેખે અસુરના માળિયા રે. આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારું ગામ, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી રે. ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સોહામણો રે, મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારકાને છોડાવી રે. કઈ ભામિનીએ મુજને ભોળવ્યો રે, આ ઊંચા માળ, લોઢે જડ્યા કમાડ રે. રત્નાગર સાગર સે નથી ગાંચતો રે, ચિત્રલેખા બોલી વળતી રે તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો રે આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે ગાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોલીએ રે. મારો વડવો જુગજીવન પ્રદ્યુમન રાયનો તન રે, તે માટે નહીં પરનો દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તની રે. શંકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મનમાં રે, તારા બાપે એકે નથી પરની રે. એકે લગ્ને 9 વર્યા રે, 9 પૂછ્યા કુળને પડ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં, તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે નહીં રે, જેને વાયો વૃંદાવનમાં વંશ, જેને માર્યો મામો કંસ રે. ધાવતા મારી માસી પૂતના રે, ધાવતા મારી માસી રે, રાખી કંસની દાસી રે. કુબજાના કુળની વાત કહેતી નથી રે, તારો વડવો દહીં માખણનો ચોર, ચારતો વૃંદાવનમાં ઢોર રે. છાસ ઘીમાં તો ઉછર્યો રે, સત્રાજીતને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીછડી. લાંબા નખ ને ટૂંકા કેસ, વરવો દિવસે વેસ રે, ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યો રે. કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાણા રહીએ રે, પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો. તારો વડવો જુગજીવન, એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચળની ભાણેજી રે. ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે. તારો વડવો જુગજીવન,
તેમ એનો વડવો બળીરાજન રે. એક સમયે બળીરાય યજ્ઞ માંડ્યો રે. બળીરાય યજ્ઞનો અધિકારી, તારો વડવો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડ્યા રે. આટલી વડાઈ શાને કરો છો? એના બાપની ભૂમિમાં રહો છો. કરમહીનાના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાણા રહીએ. આવ્યા છો તો આ કન્યા સુખેથી વરો રે. કડવું 48મું. અનિરુદ્ધ વળતો કોપ્યોને, ક્યાં ગઈ મારી ગદાય? 2 જણના હવે મારી કરું કટકાય. તમો જાણ્યું અહીંયા લાવી, કર્યું ભલેરું કામ. તમને 2 જણને મારી, ઉડી જાઉં દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી, વચમાં આવી આડ. મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. કડવું 49મું. મારા સોરઠિયા સુજાન, મળ્યા મને મેલસોમાં. મારા જીવનના જીવન પ્રાણ, મળ્યા મને મેલસોમાં. મારા શરીરના શણગાર, મળ્યા મને મેલસોમાં. મારા હૈયા કેરો હાર, મળ્યા મને મેલસોમાં. સાસોડીના જાયા, મળ્યા મને મેલસોમાં. સ્વપ્ને જ સિદ્ધ ઝાલ્યો તો હાથ, મળ્યા મને મેલસોમાં. તમને દાદાજીની આન, તમે ચાલો તો કાઢું પ્રાણ. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી, એ અબડાએ નાખ્યા બોલ અમસુ લડી. મારા વડવાની વાત કાઢી જે વળી, ત્યારે ઓખા બોલી વાણ, એ છે દાસલડી. કૌભાંડની કન્યાય, એ આપ પગની ઘાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું. તમે ગાળો દીધી સાર, મારું વેર વળ્યું. અંતર થયો આનંદ, મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી. તમે 2 થયા છો એક, પરણાવું નહીં. પરણવાની પેર સગડી મેં લહી. મને મળ્યા નારદ મુનિ, વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાન, હવે વાર શેની? પરણાવ માળિયા માય, રાજકુમરી નાની. કડવું 50મું. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધા રે. માળિયામાં દેવતા સાક્ષી લીધા રે. માળિયામાં નારદ તુંબર વાય રે. માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વર્તાય રે. પહેલે મંગળે સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે. દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે. બીજે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે. દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે. ત્રીજે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે 9 હાર રે. દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે. ચોથે મંગળ સાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે. દાન લે છે કૃષ્ણ તનો સંતાન રે. માળિયામાં સમે વર્તે સાવધાન રે. માળિયામાં આરોગ્યા કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાઓ રે. ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે. માળિયામાં ત્યાં તો સૌને મેરું ત્રુટ્યા રે. કડવું 51મું. બોલ્યા સુખજી એમ વચન, સાંભળ પરીક્ષિત રાજન. મળીને બેઠી સૌ સૈયર નારી, વધે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી. બાઈ તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન. વરકન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, ત્રીજું માણસ કેમ સમાય. તમો નર નારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી. હવે સખી ઓખા વળતી બાખે, કેમ બાઈ જીવું તું જ પાખે. આપને 2 જણ દીન નિર્ગમશું, અન્ન વહેંચીને જમીશું. દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુઃખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજથી તાતને ઘેર ન જવાય, જાનબાના સુરને થાય. ચિત્રલેખા કહે સુનવાની, મારી સૈયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર. તું જ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી થઈ અદ્રશ્ય, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન. ઓખાએ આંખડી ભરી, કથે આસન વાસના કરી. સ્વામીએ સંબોધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દાડે તુજને સ્વપ્ન, તે દાડે મુજને સ્વપ્ન. જાને પરણ્યો છું ઓખા નારી, ઉગાડી મેલી તી બારી. બેને સરખી વિજોગની પીડા, નર નારી કરે કામ ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા. ને જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ વિહારી.
જે જોઈને તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના ધન, મેઘ ગાજે વરસે બહુ પર્જન્ય. ચમકે આકાશે વીજળી પૂરી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસ્વીના મન ડોલે, ત્યાં તો મોર બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે આંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો કેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેંથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સુર. કાને ઝાલ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાડી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભૃગુટીને જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે. મોહ્યો મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો મોહ્યો કેસની લટે. મોહ્યો ઘૂઘરીના ઘમકે, મોહ્યો ઝાંઝરના ઝબકે. દીઠું મેળીએ સુંદર કામ, તેને વિસાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેને વિસર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેને વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સૂક્તનો સાગર, તેને વિસર્યો રત્ના સાગર. અનિરુદ્ધને ચાલ છે ગમતી, નારી હીડે નરને નમતી. નારી નારી મુખે વચરતા, હીડે ઓખાની પૂંઠળ ફરતા. ગેલો કીધો મર્યાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત દિન નિર્ગમે છે રમી, ચાર આંખે જરે છે અમી. નર નારી રમે રંગ વિલાસ, જાય દિન પછી માસ. શુદ્ધ બુદ્ધ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહીં. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ. કન્યા ટળીને નારી થઈ, ઓખા પામી સુખ